એ બટા ગૌતમ ને પેલો દોત પડી ગયો તે કેવું લાગે બોખા બોખા લાગે પેલા છે અરે ગમણ ચાણ પડી ગયું લે આજ બપોરે ચાણ બપોરે પડી ગયું જો ગાઈસ ગૌતમભાઈ દોત પડતા ચાલુ થઈ ગયા છે શું કરી લે ઉપર ચમ ઉપર ચડી જો ગાઈસ વહેલા વહેલા છે ને અરે જોમફળી પર ચડી ગઈ હો આ ગુડી શું લાવી લે તું જમફળ પાડવા ચડે જો લઈ જતો તો આવે છે પડે જમા ચડી તું સમા ચડી ઓ એવું છે જો ગાઈસ અમે આવ્યા હતા હેતરમાં અત્યારે 4 ને એવું લીધું હવે છે ને પડું જમફળ પાડવા માંડી પડું પેલું પાક કર્યું બીજું પેલું હા હરી નજીક નજીક યા પે દેખ એરા મને દેખાય લે લે હોટી ચાલ આ દેખાય જો એ એરા લે હા તારા તારા લે એ પડી હો હા પડી હા લે લે આ રહ્યું મસ્ત બસ બસ લે અમે નહીં પાડો રાધે નહીં પાડો ગુડ્ડુ બધો લઈ લીધો પણ આવતી જ નહીં અરે બટાકાનો વેલો પોગર્યો ખાધો ઉકઈ ગયો પાછું પોગર્યું ના એવું એમ પાછો થઈ જાવ ખરું પેલા તો ઉપર ચડ્યો તો લેબુડી પર હા જોશો હતો હીરો પીધા વગાણ્યા ઘર જ મટી જાય ને આ બચ્ચા પાર્ટી વિલન છે અમારે જતી રહી કોઈને ના આલી કોઈને આલી ના જતી રહી બોલો લાઈન જાઓ ઉતરો હાલ છે ગુડ મોર્નિંગ શું કર્યું બેઠા જો ગાઈઝ મહેમાન આવ્યા છે બાજુ અમાર બોન શું કરો શું ચા બનાવો તારે એવું છે ગાઈઝ ચા બનાવશો અરે આ બચ્ચા વાલી લઈને આવી દો આમાં તો હાલતી જ નહીં આને બધું ચોંપવાનું લઈને ગરમી ગરમી આવી જો નાખ્યું લાવીને મારું પેલું હો બેટા આવો ખસન ના કહો અમને આવી ગયો હાલે મારે છે ને મશીન પર જવું તો મારે ચા પીવો મારે તો ચા પીવો પટોટેલા બે ગયો ગાઈ આપણે ચા લઈને આવ્યા હતા ચા સ્પેશિયલ લઈને આવ્યા સ્પેશિયલ નહીં લેતા માટે તાણ ચાય પીએ ચાય ફોલ ના થાય રાધે કૃષ્ણ આડી ગયો રાધે કૃષ્ણ કોની આપણે પેલા નથી લઈ લીધી પેલા ચોઈસ કરી દીધી ને એટલે આની પટ્ટી વાળી મેં લીધી હતી અને આગી પટ્ટી વાળી બાંધા બંધ હાલવાની હતી એનાથી મને આગી પટ્ટી નિગમતી અમે બદલી કરી આગી બનાવી ને આગી કાળી પટ્ટી લીધી એવું છે ચલો છા પી લે હાલો હો લીધી કશો વાંધો નહીં કોઈ વાંધો નહીં મને હું તો પહેણી લઉં અમે તો કોવારા શું થી બેઠું શું થી તારે શું લેવાય તું ગાડીમાં સિક્કા મેલે પૈસા આવતા વપરાય ભાઈ છોકરો છે 20 રૂપિયા તરત લેટ ફરાળ થઈ જતી છોકરો છે ભાઈ વાપરે જો ભાઈ કટિંગ થાય છે તારે બ્લાઉઝ જો આ સિક્કા સિક્કા ચલા લે સિક્કા બતાવ પૈસા પૈસા 15 લઈ લીધા ફરક પડ્યો મારે 15 લઈ લીધા તાણા તો ચાલ છૂટા કરવાને એવી વાત કરી છોકરો ચલો હોશિયાર થઈ ગયો તમે 20 ની નોટ લઈ લીધી કા એ યો કરે ખબર કોદનો શીખવાલે મે સમેલા છે દાનો બીજો કોણ લઈ લીધો હવે મિલદી રહે હું લઈ લ્યો ઓ આજ તો અડધો માટો રોધાય છે
કના માટે તો 2 જણા માટે ફક્ત 2 જણા માટે રસોઈ બને છે જુઓ. સબ્જીમાં બનાવ્યું છે કાળીંગડું અને કાળીંગડા ચોળી એકલી બનાવી જુઓ ગાઈસ ચોળી બનાવી છે અને અડધો 2 જણો ઘેર જમવાનો છે. જો વાલજી તૈયાર થયો છે ગાઈસ આપણે તૈયાર થઈ જઈએ આપણે જમવા જવાનું છે. અને પટુ ટેલર્સ બોલો તમારે નહીં આવું જમવા? રોજ થાક્યો? જો કઈ કઈ થાકી ગયો મોહન તારે અમે એવું થાય છે કે નહીં ખાવ ના અમે નહીં થાક્યા પણ કેવું છે કે થાક તો અમને લાગ્યો પણ કેવું કે જવા જેવું એ જવું પડે વધારે નહીં તો 2 જણા તો જવું પડે કે સપરિવાર આમંત્રણ હોય 2 જણા જવું પડે કે ચોલો લખાવા તો જવું પડે કે વ્યવહારની દ્રષ્ટિએ એટલે વ્યવહારની દ્રષ્ટિએ જવું પડે છે. થાણે પછી પાલી ગયો ગાઈસ તો આજે છે અમારા કામમાં એટલે પડોશમાં જમણવાર છે તો જવાનું છે. જો વાલજી આવે છે એટલે ગુડ્ડુને તો જો ગૌતમને પોકલી આપું ગૌતમને આપવાનું હોય તો શિખરમ ચલો જમવા દઈશું પટુને બેનને 2000 ગોળ કરવાનો એટલે ઓ કઈ છે ને ઉદેવાઈ શકું છે પણ ઉદેવ જાય છે ને તે કોમ કરો અને ખમણું કરી દો આપણે દવા લઈને વેડી દઈએ. હું અત્યારે તમે પાવડો લેતો આવો હા ગોળ કરી દે મસ્ત કરીને ખમણું કરીને મૂકું તો તમે લાવો ને તરત માં વેડી પછી હા એવું કરીએ લાવીએ તો ગોળ કરી દે. ફેરથી આવ્યા છો પણ પેલા મોગરો આવ્યા હતા આજ પણ એમને કોકડું થઈ જાય જેવી ગરમી ને જેવું દેવ પોણી ફૂલ છે. અમે તો પાક્કું ભોજન ખાવું તમે શાકનો રોટલો કહો છો. ઘેર ખાઈને જવાનું ઘેર ખાઈને જવાનું કઈ છે ને આપણે 2 રોટલી ખાઈ નાખી આમ તો જઈને થાળી હતી કરવાની ખાલી કારણ કે કોઈ ન હોય સારી ખાવા એવું ના આવે ચોલ્લો વ્યવહાર છે વ્યવહાર તો હાલવું પડે કે હમણાંથી છે ને લગભગ પાછલા 10 દિવસથી મોહનથાળ ચાલે એટલે છે ને આ બધું ગળ્યું ખાવાની કોઈ ઈચ્છા થાય નહીં એટલે આપણે 2 રોટલી વહેલા ઘેર ખાઈ લીધી તો કારણ તારીખ બાકી છે ઘણી તારીખો બાકી. ચલો જમવા જવું છે ગાઈસ થોડું ખાઈ લીધું ઘેર ખાઈ લીધું તો કોમકાજ કરો ગાઈસ અમે ખાઈને આવી જઈએ છીએ બરોબર તડકાની દાળ શાક ખાઈએ ને એટલે પોણી પીને મજા આવે જબ્બર ખાધા. તો ગાઈસ જો અત્યારે વાગ્યા છે 9:30 લગભગ 9:30 ઉપર થઈ ગયો અને ગાઈસ છે ને ગરમી એટલી પડે છે ને આપણે આજે બપોરે છે ને ખેતરમાં ખાટલો લઈને જતા ને ઊંઘવા માટે લગભગ જમવા જતા તો બાજુમાં આપણે પાડોશમાં જમવા જતા અને જમીન પછી આવીને તો એવા ઊંઘ્યા ને ગાઈસ કોઈ ખતરનાક ઓખ લાગી જશે ને તે લગભગ 5:30-6 વાગે ઉઠ્યા ઉઠીને હવે મોટું તો એમ ફ્રેશ થયા છીએ અને પછી પાછા ગામમાં જતા તે જો આપણે લાવ્યા છીએ બાટલી રિઝલ્ટની દવાની બરાબર કારણ કે તમને સવારે જ આપણે બ્લોગમાં કીધું હતું કે આપણે જોમફળી છે ને એક નહીં પણ 2 જોમફળી છે ને એનો ઉદેવ લાગ્યું છે અને હુકાવા માંડી છે જો મસ્ત જોમફળ આવતો હતો ને એ બધો પેલો એ થવા માંડ્યો છે બગડવા માંડ્યો છે ને એવું છે જોમફળી એકદમ લુકાઈ ગઈ એ આપણે વિચાર્યું કે લાવી અને દવા વેડી દઈએ તો વળી ટ્રીટમેન્ટ કરીએ તો વળી સુધરી જાય તો ચલો આપણે થોડી વાર પછી છે ને હમણાં પટુ આવો ખેતર બાદ જોઈએ તો આવો તો આપણે એને ટ્રીટમેન્ટ કરી નાખીએ. જો પટુ આવી ગઈ છે જુઓ અને આપણે લાવ્યા હતા બાટલ ઉદેવની તો છે ને અમે ગોળ કરી હા ગોળ કરી દે મસ્ત તો કાઢી નાખી દે એવું આમ તો એ શીર વાળું છે તો ઉદેવ ના આપવા દે તે તો સજ કઈ નું ઉદેવ ના આવો જો ગોળ કરી અને બાટલી વેડી દઈ યાર પેલા નહીં કરી દેવો ને પાવડો આગળ થવા દે ફેનું આમાં ઓવા એ તો કાપી નાખી દે આપણે નળી આવી પાણી ભરી દેવું ને ફૂલ પેલા ભરી દેવું ને હા રેડો હું ચાલુ કરું આવી ના ફોન
છે ને થોડી બાટલી શું થોડી રાતે એટલે પછી વ્યવસ્થિત મિલ દેવાની કારણ કે વધારે છે હાથી પેલા એ તો વેળી દઉં પછી પાછળ મજરા આવે કે ના મને ચાર પોતા પર ફેરતી પડી દેવી પડશે હા તે મેં કીધું ને પેલા વખત આપણે એવું જ કર્યું હતું કે 2-3 વખત પેલું કર્યું ને આ રીતે તે પણ કમ્પ્લીટ રેડી થઈ ગઈ એકદમ કોકડું થઈ ગયું પેલું એ આવ્યો છે પાછો જોમફળ તો એમને કોકડું જ થઈ ગયું ખાખર થઈ જાય ખાખર વળી જાય તો વળી જાય ને બડા ના વળી તો જશે હવે ચલો ગાય જો ખોમણું ભરી દઈએ અને પછી દવા વેળી દઈએ વળી અધેર પકડી દેજો ઉપર હો દવાનું બહુ પેલી રાખવું પડે આપણે વધારે નહીં પડી વધારે ના વેડે પગ બે છે ને બે છે એટલે આ ઓલમો જતી રહી આ બાટલા મને દવા જતી રહી અવડી આવડી જતી રહ્યું અમુક કરવાનું ચિકન પહેલાં બોધી કાઢો ને થોડી વેડી દો થોડી બોધી કાઢો જબર થઈ ગયું પથરા ના મેલે બીજું કોક મેલ માટી નાખીને બોધી કાઢ બધી ઓલમો જતી રહી એમાં કોઈ અર્થ ના રહે તો દવા આવડી જતી રહી આખું ટોકરું દવા આવડી જતી રહી શું કરવાનું એ કામ કર ફરીથી કોમ્પ્લી બોધી કાઢ માટી નાખીને બસ વેડી દે હેઠ દવા વેડી દે એક પહેલું ટોકનું ફેલ જ્યું ને આમ માપને જ વેડ્યું એ તો એ બાજુ થઈ જાય કમ્પ્લીટ નહીં લેવી બચાવવાની એટલે બચાવવાની અને કોક કરીને ના જો ગાઈસ કોમનો ફૂલ ભરી દીધું આમાં દવા વળી દી એટલે ઓ અમો પ્લેન હવે દરમાં જતી રહી સી દવા મારી જઈએ વાત સાચી છે પણ એટલી બધી દવા ના વેડાય એમ કહો 2-3 અલગ અલગ સ્ટેપ વાઇઝ વેડીએ ને થોડા દાડા લેટમાં તો સારું રહો વેડી દી હેડમ હોય તો વધુ નહીં તમારું કોઈ વધારે વેડી દઈએ એટલે વધારે એવું ના હોય દવાનું અમુક લિમિટ હોય જમીન નહીં ન પ્રિય તો થઈ જવો કે બીજી વેડી પેલી તો ફેલ જઈ એની મોય ના ઉતરી જીવો ને હોય કાન ઓલમો તો પછી ચાલો ઓલમો ઉતરી જઈએ આ લેડો અમો થઈ જાય ને પછી હિતમ લઈ ગયું બરોબર હું બંધ કરી દઉં જલ્દી બંધ કરી આવો એ બટા ગૌતમ ને પેલો દોત પડી ગયો તે કેવું લાગે બોખા લાગે પેલે લઈ લે બાટલી લઈ લે આમાં તો ગાઈસ જો એક તો આપણે કામ કરી દીધું હો આમાં દવા વેડી દીધી આમાં ખેતરમાં છે ને એક તે નળી લઈ જઈએ ગુડ્ડુ ને આવે છે જો હું સા ચમ રોવા લેતા આવે ગયા લેતા જો ગાઈસ ગૌતમ આવે છે બોલ ગૌતમ બતાવજે તારે મોઢું બતાવજે અરે ગમણ ચાણ પડી ગયું લે આજ બપોરે ચાણ બપોરે પડી ગયું જો ગાઈસ ગૌતમભાઈ દોત પડતા ચાલુ થઈ ગયા છે જો લાગે લે અત્યારે પડે ને અત્યારે પાછો આવી એવું એ હા હા રેડો જો પેલું તો પટાઈ દીધું અને આમાં બીજી ગોળ ચાલુ કર્યો પટવું ને નળી લોબી કરવાનું ચાલુ છે જો અંધારું એ થઈ ગયું ફટાફટ નળી લોબી કરી દઈએ અને એટલું વળી ગોળ કરીને દવા વેડી દઈએ આખી નહીં પોકતી ના નળી ના દોડો ત્યાંથી જશે હાલ કરા તો પાછી પણ મને પોકી રહે એટલે વધુ કરવો પડે એમ આટલા તક થોડા તક તાણી ભર ક્યાંથી નળી થોડી પ્લી આવી આપણે ઓછી નહીં આવી બધું રોલ તો એરો જ છે પણ પેલી ટૂંકી થઈ જાય ને એટલે પેલી વાદળી લેબડી કરી ના આવતી સીટ અને ટૂંકી ના થઈ જાય કાપીને એટલા તક વધુ કરવું પડશે જો ગાઈસ મને મસ્ત ગોળ કરી દીધું હોવો અને પટાઈ દેવાનું ભર દેવાનું મારી દીધો હતો મારી દીધો મારો હતો થઈ ગયો સાચું સામું થયું જો તાપ લાગે છે તે ગરમી તો સર એટલે પછી લાગશે જ એ ગુડું અમાવતી તું અમાવતી બેટા અત્યારે જ અંધારાને રખડા બચ્ચા પલટી અમારે આવી તો ખરા હા ફટ દે ને જીલે પોણી હા ફૂલ પ્રેશર હો આ તો ફૂલ ઇવન બોલવું પડે અમે બોલીએ પા એ શું બોલે ગુડું હે ઓલા ટેકા મેરા પાછું આ કૂતરો કે સાપ પડી નાખો તો બોલો એ તો ગરમી લીધે બેનું ખોળા તું આપ પાડે ને એટલે ખાલી ખોમનું જોજે ઈમો તો મેં લાખો મેલ્યો એ બેના લીધે એવું કરે છે રે અમારે પેલી ઘરે હિસાબ ચીકુડી કોડી નાખી તે આ તો આળો વાળીને ઢગલો કરે જો ચીકુડી થમો તો કારણ કે એને બેનું લાગે એટલે બેનું વધારે ખોળો કરે છે ખમલું લેતા આવજો હા મોરીએ ગાય આવું થયું ને તે આપણે દવા લાઈન વેડી હતી પાછું કમ્પ્લીટ થઈ ગઈ પાછી લગભગ 12 મહિના થઈ ગયા ને કમ્પ્લીટ થઈ તે હું સંપલ ખાતો હા
એને 12 મહિના થઈ ગયા ને પાછા 12 મહિને એવું થયું. ચલો આ તો થઈ ગયું. ગરમીનું છે, આપણે પાણીનું મળતું ન હોય. આગળ બેટા પૂરું આગળ હા મારા ઉપર તો હોય એટલે ફટાફટ વેડી દો એટલે 2 દાડા પછી 2-3 દાડા પછી પાછું ગોળ કરી પાછો વેડી દેવું. એ તો જમીન ઉતરે ને તો જ કર્યું દવા. જો ચાલો અમારે ચીકણી બેબી છે આવો વેડી દો પપૈયા ગોળેલું છે વેડી દો. શક રહે ના કરતા હું કેવું શક દૂર થઈ જાય. ઉપર એ નહીં ખમણું કરી દો. ખમણ કરજો પણ જોજે આ આવતો સી બખલો કરી જા કૂતરા જો મોટા મોટા ખાડા કરે એટલે ગરમીનો કૂતરો એવું કર્યું. આપણે રહી વખીએ ચાલ કેટલી ગરમી પડે આમ શું થાય ના એને નેચર છે ભેગું ગરમી તે ચમ દોડી લે જો કાંઈ આ બાદ નીકળી ગયું દોડિયા લાયા દાલાથી હેરાન કરે છે. થોડું ઘણું ત્યાં દબાણ થાય ને તરત નીકળી જાય ને જેમ નળી આવતી હોય ને તો સારું એ તો એવું હોય એનું લિમિટ જ હોય રોલ જ હોય. એવું નહીં પણ હલકત બીજી જગ્યાએ નીકળી શું કરવાનું ગાય અત્યારે છે ને પાછું પીપળું ભરવાનું ચાલુ કર્યું કારણ કે માયા તને આવે હાથેથી ચાલુ કરી તું કરી દઉં શું કેવું પીપળું ખાલી છે બધી ભેંસના માટે વધ્યું નહોતી એટલે લેવડો ગાય ચાલુ ભરાઈ જાય એટલે ઘેર જઈએ અને તારું સવાર્યું